ટાઇકોન સુરત 2023 દક્ષિણ ગુજરાત ક્ષેત્રના સ્ટાર્ટઅપ ફાઉન્ડર્સ માટે ગ્લોબલ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમનું પ્રવેશદ્વાર બન્યું છે. ટાઇકોન સુરતની બીજી આવૃત્તિ 15 અને 16 ડિસેમ્બરના રોજ મેરિયટ હોટલ ખાતે યોજાઈ હતી. ટાઈ સુરતના પ્રેસિડેન્ટ કશ્યપ પંડ્યા છે. 1992માં સ્થપાયેલ એક વૈશ્વિક બિન લાભકારી સંસ્થા છે જે ટાઈના 5 સ્તંભો દ્વારા ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપવાનું મિશન છે. માર્ગદર્શન, ઇન્ક્યુબેશન, શિક્ષણ, નેટવર્કિંગ અને ભંડોળ સમુદાયને પાછું આપવાના ફોકસ સાથે ટાઈનું ધ્યાન આગામી પેઢીના સાહસિકોનું નિર્માણ અને સંવર્ધન કરવા પર છે. ટાઈ 3000+ ચાર્ટર સભ્યો અને 15,000+ સભ્યો સાથે 58 પ્રકરણો ધરાવતા 14 દેશોમાં હાજર છે. જી ઓકે કશ્યપભાઈ, આજે પ્રોગ્રામ હતો, આ કેવો રહ્યો પ્રોગ્રામ અને કેવી રીતે આયોજન થયું? મિત્રો, ટાઇકોન સુરત ગઈકાલે ઇનોગ્રલ સેરેમની હતી જેની શરૂઆત થઈ 4 ટાઈ ગ્લોબલ બોર્ડ મેમ્બર્સથી અને 8 ટાઈ પ્રેસિડેન્ટ ફ્રોમ અક્રોસ ઇન્ડિયા આજે ભાગ લીધો. એમાં આ મિત્રો સુરતમાં પહેલીવાર આ રીતનો પ્રોગ્રામ જવા થઈ રહ્યો છે જેમાં અક્રોસ ઇન્ડિયાથી ઇન્ડસ્ટ્રી લીડર્સ, સ્ટાર્ટઅપ ફાઉન્ડર્સ, ઓન્ટરપ્રિન્યોર્સ, ઇન્વેસ્ટર્સ, વેન્ચર કેપિટલિસ્ટ બધા લોકો એઝ અ સ્પીકર અહીંયા આવી રહ્યા છે અને સ્ટાર્ટઅપ ક્ષેત્રે તમે આગળ કેવી રીતે જઈ શકો એનું માર્ગદર્શન સ્ટાર્ટઅપ ફાઉન્ડર્સને અને ઓન્ટરપ્રિન્યોર્સને પૂરું પાડવામાં આવી રહ્યું છે. આ 2 દિવસના પ્રોગ્રામમાં 60થી વધારે સ્પીકર્સે ભાગ લીધો છે. 20થી વધારે વેન્ચર કેપિટલિસ્ટ હાજર હશે. 100થી વધારે એન્જલ ઇન્વેસ્ટર્સ અલગ અલગ સ્ટાર્ટઅપ પીચીસ સાંભળી રહ્યા છે અને એની સાથે સાથે 400થી વધારે ડેલિગેટ્સ જેમાં સ્ટાર્ટઅપ ફાઉન્ડર્સ, ઓન્ટરપ્રિન્યોર્સ, ઇન્ડસ્ટ્રી લીડર્સ, ટાઈ મેમ્બર્સ એ બધા ભાગ લઈ રહ્યા છે. મિત્રો, આ પ્રોગ્રામનો હેતુ છે કે સુરતમાં અને સાઉથ ગુજરાત રિજનમાં એક સારી અને મજબૂત સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ બિલ્ડ થાય જેનાથી નવા ઓન્ટરપ્રિન્યોર્સને આગળ એમનો બિઝનેસ આગળ લઈ જવામાં મદદરૂપ પૂરી થાય. અને ટાઈ સુરત જે એક નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન છે એનો હેતુ છે એક એવી ઇમ્પેક્ટ ક્રિએટ થાય, એક એવી ઇકોસિસ્ટમ ક્રિએટ થાય કે જ્યાં સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમના બધા જ કી સ્ટેક હોલ્ડર્સ, સ્ટાર્ટઅપ ફાઉન્ડર્સ, ઓન્ટરપ્રિન્યોર્સ, ઇન્વેસ્ટર્સ, વેન્ચર કેપિટલિસ્ટ, મેન્ટર્સ, એકેડેમિયા એન્ડ ગવર્મેન્ટ બધા એક જ પ્લેટફોર્મ પર ભેગા થાય અને એક ખૂબ જ મજબૂત સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ બનાવે. ઓકે સર. I congratulate the entire entrepreneurial community of Surat. हार्दिक शुभकामनाएं मेरी तरफ से. मैं इतना खुशी हुई मैं सूरत में आकर ये इतना बड़ा टाइकॉन सूरत जैसा सिटी में हो रहा है. आई थिंक देयर मोर देन 600-700 लोग आए हुए हैं इधर अटेंड करने के लिए. व्हेन आई सी एंटरप्रेन्योर्स, जब मैं फेलो एंटरप्रेन्योर्स को देखता हूँ मेरा दिल इतना खुशी से भर जाता है कि एंटरप्रेन्योरियल एक्टिविटी इंडिया में इतना पहल रहा है टियर 2 और टियर 3 सिटीज़ में. टाई जैसा ऑर्गेनाइजेशन है जो वी गिव आउट our time and energy to encourage entrepreneurship. We do that in 5 different ways. We do it through incubation, we do it through education, networking, funding, right? TiCon is one such activity or one such event where very successful entrepreneurs, venture capitalists or private equity guys एक जगह इकट्ठा होकर ये जो entrepreneurs है वो लोगों को मिलने का प्लेटफॉर्म बना देते हैं. सो आई एम लुकिंग फॉरवर्ड टू मीटिंग वेरी अपकमिंग entrepreneurs at Surat. Again, मेरा शुभकामनाएं टाई सूरत for the entire Thai Surat leadership. I look forward to interacting with many more entrepreneurs. Thank you. We have now Indian investors. We have now almost about 20-25 investors from Bilaspur, from Siliguri, from Erode, Salem, Jammu, that kind of. So practically speaking, that asset class which was not democratized, which was not so popular in other cities or tier 2, tier 3, tier 4, or to the people those who were in public markets. Now this has changed dramatically. It has gone to a level where almost all the family offices are now considering